ને ઉપરથી ભાગીને શાનદાર વિપિનભાઈ નો કેચ. લાગતું નથી ભાઈ કે આટલું વિપિનભાઈ ભાગી શકશે ભાઈ. ધન્ય છે ભાઈ એમની ફિટનેસ ને. વિપિનભાઈ જોરદાર તાલિયા. વિપિનભાઈ ઓન ધ ફાયર. પુષ્પા નીતિનભાઈ ને જોઈને લાગતું નથી કે વિપિનભાઈ આટલું ભાગશે, પર ભાઈ એમને બતાડ્યો કે ભાઈ કે આપણે ભાઈ ભાગી શકીએ છીએ ભાઈ. અને પેલો બોલ, પેલો ઝટકો, મોટો ઝટકો ભાઈ. મંથનભાઈ નો પેલો ઝટકો. અને બેટિંગ કરવા અમે આવ્યા છે ગોવા ટીમની કમાન્ડ. અને ભાઈ જે પણ અંદર બેઠો હોય ભાઈ બહાર આવતા રહ્યો. અને દિવાલભાઈ જે પણ ઉભા છે ભાઈ બહાર આવતા રહ્યો ભાઈ. આ જો ફોનમાં વાત કરે છે ભાઈ. બીજો બોલ. અને શાનદાર લેગ સાઈડમાં ઉપાડીને માર્યો છે અને ચોકા. શાનદાર ગોળની શરૂઆત. વિક્રમભાઈ આ બધાને ભેડાઈ દો ને તો મને ખાલી જોવાનું વતે કે આ બેહી જાઓ આરામથી. તમારા બેટ્સમેન મસ્ત રન મારીને આવશે, તમે ટેન્શન ન લેશો. અહીંયા સ્ટેજ ઉપર બેહી જાઓ બધા લાઈનથી. અને પૂના યરોડા વાળા હજુ અંદર હોય તો ભાઈ બહાર આવતા રહ્યો. પૂના યરોડા. અને શાનદાર અહીંયા શરૂઆત થઈ દીધી છે. 4 રન મારીને ગોવા ટીમ. અને અનિલભાઈ અને એક और शॉर्ट बॉल અને એક और लेग साइड में बॉल. एक और बॉल सीमा रेखा पार. 4 रन लगातार 4 मार દીધા છે ભાઈ. શાનદાર આકાશભાઈ ને ભાઈ આવી લાગે છે અંદર સેટ થઈને આવ્યા છે આકાશભાઈ. બહુ બહાર બહુ સારી બેટ ઘુમાવી રહ્યા હતા અને અંદર આવીને એવા બેટ ઘુમાવતા ઘુમાવતા 4 માર દીધા છે ભાઈ. એ બી અન્ય ભાઈની ઓવરમાં પાવર પ્લેમાં સારો શરૂઆત. चार बॉल 9 रन અને એક और શોર્ટ બોલ અને એક और લેગ સાઈડમાં ઉપાડીને માર્યો છે. અમ્પાયર ડિસિઝન. 4 રન અને ચોકાની હેટ્રિક મારી દીધી છે ભાઈ. આકાશભાઈએ ચોકાની હેટ્રિક. સુનિલભાઈએ ચોકાની હેટ્રિક મારી દીધી છે અને મેચમાં લાવી દીધા છે ભાઈ. લગાતાર 3-4 મારીને અને લાગે છે અન્ય ભાઈ સુનિલભાઈ ના लगातार 3 ચોકા અને એક और શોર્ટ બોલ અને એક और લેગ સાઈડ માં ઉપાડીને માર્યો છે અને આ ફેરે યા ફિલ્ડર રાખ્યો છે. અને શાનદાર ધાકડ શરૂઆત ગોવાના તરફથી. 1 ઓવર 14 રન. चालू रहશે. आज बंद में चालू में चालू रहશે.
નીતિનભાઈ તમારો ફિલ્ડર લગાડો ને ફટાફટ. આપણાને તમને ખબર છે મેચ તમે રાખી છે અને સેમીફાઇનલ બી આજ રમવાનું છે, ફાઇનલ બી આજ રમવાનું છે, તો આજ 2 મેચ એક્સ્ટ્રા છે. આટલા રન પડી જશે તો નીતિનભાઈ કહેશે ભાઈ તમે એક કામ કરો ફિલ્ડર તમે બધા બેસી જાઓ અને બોલ મારા હાથમાં પકડાઈ દો, તો ભાઈ એમના કેપ્ટન ખુદ આવી જશે બોલિંગ કરવા. અને આ ભાંડુપ ટીમ મશીન પવનભાઈ નું આગમન થઈ ગયું છે. પવનભાઈ નું ભાંડુપ ટીમ મશીન. જય માતાજી ભાઈ પવનભાઈ. ના આજ નથી કાંદીઓલી. અને રેડ બોલ અને નીતિનભાઈ એમની ટીમના કેપ્ટન ખુદ આવી જશે. બોલિંગ એમનો જિમ્મો ખુદ લઈ લીધો છે હાથમાં. અને શાનદાર યોર્કર બોલ. શાબાશ શાનદાર. અને આપણા નીતિનભાઈ નો બીજો બોલ અને શાનદાર શોટ માર્યો છે ફિલ્ડર નીચે અને ભાઈ કેચ. નીતિનભાઈ ની તો આદત છે ભાઈ વિકેટ લેવા માટે. એ તો જ્યારે પણ આવે એવું તો થઈ ન કે વિકેટ ન લે. જ્યારે તારે વિકેટ લઈને હાલા જાય છે અને મેચમાં નવો રોમાંચક દઈને જાય છે નીતિનભાઈ. અત્યાર સુધી બહુ શાનદાર બોલિંગ નીતિનભાઈ દ્વારા. અને અમારા પ્રમુખ અનિલભાઈ ચેકલિયા ગામ વિક્રોલીના એમનું આગમન થઈ ગયું છે ભાઈ. જોરદાર તાલિયા અનિલભાઈ ચેકલિયાના. આપણા વિક્રોલી ટીમનું આગમન થઈ ગયું છે. વિક્રોલી અને નીતિનભાઈનો એક મોટો ઝટકો આપી દીધો છે ગોવાને અને બેક ફૂટમાં ભાઈ ધકલી નાખ્યા છે. ભાઈ અહીંયા જેટલા બી પ્લેયર ઉભા છે ભાઈ હેઠે બેસી જાઓ. થોડા અમને વતે તો ચોકા છક્કા કોઈરા મારે તો અમને વધવા જોઈએ ભાઈ. ભાઈ હેઠે બેસી જાઓ ભાઈ. બેવાની નકલી જગા છે. થોડા વાય બેસી જાઓ. અને શાનદાર કોલ બોલ નીતિનભાઈનો. વાય ફિલ્ડર ભાગીને આવી રહ્યા છે અને વધારે કઈ નુકસાન નહીં. 1 રન. અને સ્ટ્રેટ બાઉન્ડ્રીમાં જે પણ ઓલા જે 2 ફિલ્ડર ઉભા હોય યાસીનભાઈ હટી જાઓ. યાસીન તમે હટી જાઓ. યા ફિલ્ડરને ડિસ્ટર્બ ન કરશો. અને કવર સાઈડમાં અને મિસ ફિલ્ડ થઈ જશે. મિસ ફિલ્ડ એનો ખામિયાજો ભૂગતો પડતો ભાઈ. વાય ફિલ્ડર ભાગી રહેશે અને આટલામાં 3 રન કમ્પ્લીટ કર્યા છે. ભાઈ ધ્યાન સિંજો ભાઈ વિપિનભાઈ છે. તમે લાગે ભાઈ આટલી સારી રનિંગ કરી છે અને ભાઈ આટલો બોલ પકડ્યો છે. આને પહેલા બી ભાગીને કર્યો હતો. અને વાકોલાના ખેલાડી થોડો યાસીન સાઈડ થઈ જાવ સ્ટેટ બાઉન્ડ્રી છે. યા ભાઈ બોલ આવશે ને તો યા ભાઈ રન રોકાશે. અને ફૂલ ટોપ બોલ અને ભાઈ શાનદાર અને બોલ સીમા रेशा पर 4 रन चौका. बहुत इंपॉर्टेंट बाउंड्री આવતા हुआ गोवा तरफ से. आ ओवर में नितिन भाई तो सारी ओवर काढ़ी रहा था. धीमे धीमे परिणामवश में भाई एक शानदार रिवर्स शॉट
અને 4 રન. એમને ખબર છે યા નીતિનભાઈએ કોઈ ફિલ્ડર નથી રાખ્યો અને એને ઉપર શીટ મારી દીધો. ઓ બહુ શાનદાર ફાસ્ટ બોલ. બે ઓવર 23 રન. શાનદાર અત્યાર સુધી શાનદાર શરૂઆત ગોવાના તરફથી, શાનદાર શરૂઆત. અને અમ્પાયર નો અત્યારે ખાવાનો ટાઈમ થઈ જશે. અમ્પાયર લૂઝ પડી જશે. ધીરે 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 હાલતા હુઆ અમ્પાયર જગા પણ ચેન્જ કરી નાખી છે. अंपायर ना पेट में चूहा कूदता हुआ. અને બોરીવલીના જાના માના ખિલાડી, બોરીવલીના ઓલરાઉન્ડર, બેટિंग में भी અને બોલિंग में भी रोहित भाई. कट्टाकट्टीना मैच चालू है भाई. एमना हम छे कि भाई रन वधारे पड़ी जैसे तो भाई आ हाई स्कोर मैच थावनो छे भाई અને હાઈ રન ચેસ ઓન થાવનો છે આમાં. અને શાનદાર બોલ અને શાનદાર કટ આઉટ. વિકેટ, પહેલી બોલ વિકેટ રોહિત ભાઈ. શાનદાર અને કીપર માં કેચ શાનદાર. अन्य भाई लोरिया तरफ से शानदार विकेट ना के ऊपर भाई कैच. गोवाना हिटर तुपमैन. अरविंद भाई ओगाणिया गोवाना तरफ से આવી રહેશે. बाहुबली जो शरीर से एमनो बेट नानी पड़ी रही है. एमना हमें तो बेट नानी पड़ी रही है અને એમના બાજુઓમાં બહુ તાકાત છે. ઓગાણિયા પરિવાર ગોવાના. पर એમના સામે છે રોહિત ભાઈ जो पहली बॉल में एक पहली विकेट लाइन उभा છે. सामने रोहित भाई અને ફૂલ ટોસ દઈ દીધો છે અને બોલ ડિક્લેર ઝોન માં 1 રન. ડિક્લેર ઝોન માં 1 રન. અત્યાર સુધી બોરીવલીના તરફથી સારી શરૂઆત થઈ છે. 1 વિકેટ આવી છે. અને એક और शानदार शॉट. फील्डर भाई भागी रहा છે. कपर में उपाड़ी दीधो છે બોલ અને બે ફિલ્ડર ભાઈ. ओ शानदार पिकअप रोहित भाई. 2 રન ભાગ્યા છે. 2 રન. અને બોલ ઊભી કરી નાખી છે. વાય 3 ફિલ્ડર વાય અને આયા રોહિત ભાઈ કહે છે હું પકડું કોટન બોલ નો મોકો. અને આ ભાઈ આ ફિલ્ડર लगातार रन भागी रहा है. डिक्लेयर रन कितना अंपायर रन कितने हुए अंपायर? 1 रन ने डिक्लेयर का 1 रन. તમને વધારે વધવામાં આવશે નહીં કે બોરીવલી છેથી કેચ મેકતી હોય. તમને વધારે વધવામાં આવશે નહીં કે બોરીવલીએ છેથી કેચ મેક્યો હોય. પર આ રોહિત ભાઈ હું કહેશે કે હું પકડું. બોલિંગ કરીને આયા અને બહુ રામ્બો રનિંગ લઈને કહેશે કેચ હું પકડું પર હાથમાં ન આવ્યો. કેચ હતો અન્ય ભાઈ લોરિયાનો કેચ હતો. અન્ય ભાઈ ના ખુશ. બેટ્સમેન રેડી અને શાનદાર. વધારે કઈ આનો ફાયદો નહીં અને બોરીવલીનો વધારે કઈ નુકસાન નહીં. 1 રન.
ડિક્લેર ઝોનમાં 1 ડી. અને 5 બોલ 28 રન. અને ઓવરનો લાસ્ટ બોલ 28 રન. અત્યારથી શરૂઆત થઈ છે અને એટલી વિકેટ પણ પડી છે. અને એક और શાનદાર યોર્કર બોલ. શાનદાર થ્રો. ત્રણ ઓવર 29 રન. હજુ 2 ઓવર. નીતિનભાઈ મેચ થોડી જલ્દી ચાલુ કરાવો ને. અને પાછો બીજો ઓવર લઈને આવ્યા છે પાછા નીતિનભાઈ. અને સામે છે આપણા શાનદાર કટ આઉટ. શાનદાર કીપર કેચ. અને એમનો ભાઈ મેન પ્લેયર આઉટ થઈ જશે ભાઈ. ઓગાણિયા પરિવાર અરવિંદભાઈ. શાનદાર તો હિટ માર્યો તો, પર નીતિનભાઈ નો એટલો જ ફાસ્ટ બોલ અને એટલો જ સારો કેચ કીપરમાં. ભાઈ નીતિનભાઈ આવશે, વિકેટનો બોક્સ લઈને આવશે. નીતિનભાઈ આવશે, ઘડી વિકેટ પાડે છે. શાનદાર બોલિંગ અત્યાર સુધી એમના કેપ્ટન નીતિનભાઈના તરફથી. અને ગોવાની કમાન સંભાળવા આવ્યા છે અનિલભાઈ. અને સામે એમના સ્ટ્રાઇક ઉપર છે બોલિંગમાં નીતિનભાઈ. અને શાનદાર બોલ, ડોટ બોલ. નીતિનભાઈની બોલિંગ સમજમાં નથી આવી રહી બેટ્સમેનને. અને અત્યાર સુધી સારો ઓવર. આના પહેલા બી નીતિનભાઈ આવ્યા હતા, વિકેટ લાયા હતા. આ ફેરે બી નીતિનભાઈ આવ્યા અને વિકેટ લાયા. અને શાનદાર શોટ ઉપાડીને માર્યો છે. અને ફિલ્ડર પાય 1 રન. અને આના પછી બી ભાઈ અને શાનદાર યોર્કરની કોશિશ પર લાइन અને લેન छीन चुक्या.
તો એનો ખામિયાજો વાઇડ બોલ. અને ભાઈ આ જીવડો મોટો મેચ છે ભાઈ, ગ્રાઉન્ડમાં સિંચાઈ જાશો નહીં. અને એના પછી બી ભાઈ બહુ મોટો મેચ છે ભાઈ, વિક્રોલી વર્સિસ વાકોલા નેક્સ્ટ મેચ. અને શાનદાર રિવર્સમાં ઘુમાવવાની કોશિશ, પર નીતિનભાઈ કહેશે ભાઈ હું તમને મારવા નહીં દઉં ભાઈ રિવર્સમાં. એકદમ ભાઈ મને રિવર્સમાં મને તમે ચોકો માર્યો તો, પર ઘડી ઘડી હું તમને રિવર્સમાં ચોકો નહીં મારવા દઉં. શાનદાર બોલિંગ નીતિનભાઈના તરફથી. અને રનમાં રોક લગાડી દીધો છે ગોવાના. બોલિંગ ભાઈ બોલિંગ નીતિનભાઈ, બોલર તો આ બોલ છોડવા જઈ રહ્યા હતા, પર એમનો હાથમાં બોલ લાગીને કીપર ભાઈ. અને અમ્પાયરનો ડિસિઝન વાઇડ. ભાઈ પહેલા અમ્પાયરનો ડિસિઝન આવવા દો, પછી કહેવો, નહીં તો ભાઈ અમ્પાયરને તો પહેલા જ ભૂખ લાગેલી છે ભાઈ, હજુ ભડકી જશે. અમ્પાયર હવારના તડકામાં ઊભા છે, એમના પેટમાં ઉંદડા દોડી રહેશે હજુ બી. એના પહેલા તમને વાઇડ ને પહેલા વાઇડ તમે માંગો, હજુ ભડકી જશે અમ્પાયર. ભૂખ્યા તરસ્યા બચારા અમ્પાયર, હવારની એક આઈસ્ક્રીમ ખાધી છે. અને શાનદાર યોર્કર બોલ ડિક્લેર ઝોનમાં, લેગના તરફથી એક બોલ. ઓવર ચાર ઓવર 33 રન, 33 રન. આ ઓવરમાં 4 રન દીધા છે નીતિનભાઈ તમે, એમાં 2 વાઇડ આવી હતી. અને આ લાસ્ટ ઓવર છે, આ ઇનિંગનો લાસ્ટ ઓવર. 33 રન થઈ જશે, 33 રન. હવે આ ઓવરમાં કમસે કમ 1-2 લાંબા હિટ અગર મારે, 50 રનનો બી અગર ટાર્ગેટ રહે તો ભાઈ આ મેચ રન ચેસ ઓન થઈ જશે. શાનદાર રન ચેસ થવાનો છે ભાઈ, કોઈ બી ગ્રાઉન્ડ છોડીને જાતા નહીં. આના પછીનો બી ભાઈ મોટો મેચ છે ભાઈ, વિક્રોલી વર્સિસ વાકોલા. શાનદાર મોટા 2 મેચ. અને લાસ્ટ ઓવર લઈને આવે છે અરુણભાઈ મીઠાપરા, આપણા બોરીવલીના અરુણભાઈ મીઠાપરા. અરે મેચ ચાલુ કરાવો યાર ફટાફટ. અમે આ જોવે ગોવાને કેટલા સ્કોર સુધી પોકાડે છે. અને સામે છે અરુણભાઈ મીઠાપરા બોલર, ગોવાની બેટિંગ. અને પેલો શોટ અને અન્ય ભાઈ પકડવાની કોશિશ, પર એમના બાજુમાં મશીન રન, વધારે કઈ નુકસાન નહીં, 1 રન. અમે આ ઓવરમાં કમસે કમ 2-4 લાંબા હિટ મારવા પડશે તો સારો ટોટલ જશે, તો રન ચેસ ઓન થશે. અમે 5 બોલ બાકી છે ઇનિંગમાં, જોવે છે ગોવા ટીમ કેટલો રન સુધી સ્કોર પોકાડે છે. 34 રન થઈ જશે, 34. અને લાઈન અને લેન છીન ચૂક્યા, અને અમ્પાયરનો ડિસિઝન વાઇડ બોલ. 1 બોલ 35 રન.
શાનદાર યોર્કર બોલ, શાનદાર ડાઉન ધ ગ્રાઉન્ડ શોટ માર્યો છે, વાય ફિલ્ડરે પકડ્યો. અત્યાર સુધી તો શાનદાર ફિલ્ડિંગ અને અત્યાર સુધી હારો ઓવર જાતો હોવો. અત્યાર સુધી હારો ઓવર જાતો હોવો. અરુણભાઈ મીઠાપરાનો 2 સિંગલ દીધા છે, હજુ સુધી બાઉન્ડ્રી નથી દીધી. અને બહુ ફાસ્ટ ઘુમાવવાની કોશિશ પર બેટ અને બોલમાં કઈ સંપર્ક નહીં. બે ઓવરમાં ગોવા ટીમના 23 રન થઈ જતા, પછી આ 2 ઓવર એવા કાઢ્યા ભાઈ, ખાલી માત્ર 10 રન આવ્યા છે. 35 રન થઈ જશે. સારો કમબેક બોરીવલીનો. અને એક ઓર ઘુમાવવાની કોશિશ. અને ઓવરના શરૂઆતમાં છે સ્ટ્રાઇક માંગી રહ્યા હતા. હવે ભાઈ એમના ગોવાના કેપ્ટન આવી જશે અંદર. ગોવાના કેપ્ટન અંદર આવી જશે. અમે લાગે છે કે અમે મહેનત કંઈક કરવું પડશે એમ કરીને અંદર જશે. થર્ડ બોલ થઈ જશે. ઓહો, ડિક્લેર ઝોનમાં 1 રન મોફતનો. मुफ्त का चंदन घिस मेरे नंदन. चार बॉल थी, 5 बॉल. અને પહેલી ઇનિંગની લાસ્ટ બોલ અને રિવર્સમાં મારવાની કોશિશ. અને 38 રન માર્યા છે ગોવા ટીમે. હમણાં 5 ઓવરમાં 38 રન માર્યા છે. 39 નું ટાર્ગેટ છે. 30 બોલમાં 39 નું ટાર્ગેટ આપ્યો છે. બોરીવલી સામે આ ટાર્ગેટ તો નાનો છે. અને વિપિન ભાઈ આવી જશે પાછા. શાનદાર अपना બોલ ના હોય ભાગી રહ્યા. શાનદાર બોલ પકડ્યો છે. એક ગામ એક સંઘ. અને આયા ભીવનની ટીમ છે. સચિનભાઈનું આગમન થઈ ગયું છે. સચિનભાઈ હવે થોડી બહુ શાંતિ મળશે કોમેન્ટ્રીની. સચિનભાઈ આવી જશે અમારા ભીવંડીના કેપ્ટન. એક ગામ એક સંઘનો ટુર્નામેન્ટ બોરીવલી દ્વારા આયોજિત બહુ સારો આયોજન કર્યો છે. અને શિવાનંદ શેટ્ટી દ્વારા 24 ટીમને આપણા જર્સી આપી હતી બધાને.
અને આપણા પવાર દાદા દ્વારા આપણા બે બે બેટિંગ એમને આપણા દીધી છે. અને આપણા રન ચેસ ઓન છે. 30 બોલમાં 39 રનનો ટાર્ગેટ છે. ભાંડુપ ટીમ એમાં મેચ ચાલુ થવાનો છે. કૃપા કરીને પવનભાઈ તમારી ટીમના બહાર લઈ લેજો. પવનભાઈ पांच ओवर में 39 टारगेट. અને બોરીવલીના હાર્ડ હિટર જઈ રહ્યા છે આપણા અન્યાભાઈ લોરિયા. એમના તાકાત છે કે 2 ઓવરમાં મેચ ખતમ કરી શકે છે. અન્યાભાઈ લોરિયા ભાઈ અમ્પાયર નો બંદોબસ્ત કરો ભાઈ. અમે ખાવા પીવાનો ભાઈ અમ્પાયર હાલી પણ નથી એકીરા. અમ્પાયર આસ્તે 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 ગ્રાઉન્ડમાં આવી રહ્યા છે. અને ગોવા ટીમનો 12વો ખેલાડી આયા કોઈ પણ સ્ટેજ ઉપર આવતો રહ્યો. ગોવા ટીમનો 12વો ખેલાડી ટીમ ગોવા. ગોવા ટીમ ગોવા અને આયા આગમન થઈ ગયું છે આપણા ગોરેગાંવ શીલ વિકાસભાઈ. વિકાસભાઈનું આગમન થઈ ગયું છે ગોરેગાંવ ટીમ મશીન. અને લાસ્ટ ટુર્નામેન્ટના ચેમ્પિયન ગોરેગાંવના વિકાસભાઈ. અને ગોવાનો 12વો ખેલાડી આ સ્ટેજ ઉપર મોકલાય તો ગોવા અને સ્ટ્રાઇક ઉપર છે આપણા અન્યાભાઈ લોરિયા. અને એમના સામે છે આપણા સુનિલભાઈ. રન ચેસન રોહિતભાઈ. પહેલી બોલ વાઇડ બોલ થી શરૂઆત કરી છે. વાઇડ બોલ થી શરૂઆત. આપણા ભાંડુપ ટીમ થોડા વાય ઉભા રહેજો. યા કોઈ બી કોઈને બોલ આવે તો યા દિક્કત ન થવી પડે કોઈને. અને અન્યાભાઈ ગેમ ઇઝ ઓન. અને શાનદાર શોટ ઉપાડીને મારી દીધો છે. વન્સ બાઉન્સ 4 રન. અન્યાભાઈ ઓન ફાયર. બે દિવસ તો બતાતા નતા અન્યાભાઈ. અને લગાતાર તીસરા દિન આવી જાય અને બધાને ચોકાઈ દીધા. અને આવીને પહેલી બોલમાં ચોકો મારી દીધો છે અન્યાભાઈ લોરિયા. વન સાઇડ હીરો બોરીવલીના. આ તો મજબૂરી છે પાવર પ્લે ની કે 2 ફિલ્ડર બહાર રાખવો પડશે. અને તો અન્ય ભાઈને બહાર કે બહાર
ખેલાડી બાઉન્ડ્રીમાં હોય ને તો એ ઓછા પડે છે. અને અને બહુ મોટો કેચનો મોકો, બહુ મોટો ઝટકો અન્ય ભાઈના રૂપમાં, બહુ મોટો ઝટકો ભાઈ દઈ દીધો છે બોરીવલીને. અને ટીમ ખુશી લહેરની ખુશી આપણા ગોવામાં. અને અગલી કોમેન્ટ્રી કરશે આપણા વિકાસભાઈ. અગલી અવાજ આપણી વિકાસભાઈની. જય માતાજી બધાને. મોટી મછલી પડી ગઈ છે ભાઈ ગાળામાં. એક વ્હાઈટ એક 4 પછી શાર્ક મછલી ફસાઈ ગઈ છે ભાઈ કાંટામાં ગોવાને. અને ગોવા તો ભાઈ સ્પેશિયલ છે માછલા હાટું. પાપલેટ તો બધાને ખબર જ હશે, ગ્રુપમાં બહુ વાતો થાય પાપલેટની. ન્યू બેટ્સમેન ટીનું બોલર નેમ સુનિલભાઈ. સારું કમબેક કર્યું છે ન્યૂ બેટ્સમેન ટીનું. હાઈટ છોટી પણ એવા જ લાંબા શોટ મારે છે. શોટ ઉપર બોલ અને આ ડાયરેક્ટ હિટ, પણ ત્યાં સુધી બેટ્સમેન પોગી ગયો હતો. રોહિત જય માતાજી ભાઈ. પવનભાઈ ઓજવીન બેઠા સાથ. સર્જરી હે અત્યારે સારું છે ને. સુનિલ અને આ ફ્લાઇટેડ ડિલિવરી. રોહિતભાઈને પેલો જ બોલ ડોટ કર્યો છે ભાઈ. ગોવાની પણ બોલિંગ લાઈને બહુ સારી છે. અને વિકેટની પાછળ જે ઊભા છે પ્રવીણભાઈ, માસ્ટર માઇન્ડ છે ભાઈ. આટલી આગેથી આવે છે એટલે કાંઈ ખાલખોલ ટીમ તો નહીં હોય ભાઈ. બહુ જબરજસ્ત રમે છે. એવું જ નહીં કે ખાલી આપણા જ સમાજનું, બહાર પણ રમે છે એ. અને આ ખરો મેદાન થઈ ગયો છે. અને ધીમે 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 આપણા ભાઈઓ યસ એમ્પાયર વોટ बैनर गिर गया है तो बोरीवली के कार्यकर्ता भागीन जाओ और लगाओ और दौड़ी इधर आ जाओ. मैच कंटिन्यू रखो प्लीज. सुनील भाई स्ट्राइक पर रोहित. हजी एक फ्लाइटेड डिलीवरी पण બોલ હવામાં, કેચનો કોલ, પણ પ્લેયર ત્યાં સુધી પહોંચી નહીં શક્યા. અને ઓ બોલ ઓહો હો આ થોડુંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે ભાઈ કે લાઈન થોડીક નજદીક એમને લાગી, પણ હજી લાઈન બહુ આગી હતી ભાઈ. બોલ આરામથી પકડીને દઈએ કે પણ ખબર નથી કે ન્યા લાઈન છે કે પાછળ છે, પણ એમાં જ આ 4 રન મળી ગયા છે બોરીવલીને. ટાર્ગેટ કેટલો છે? ક્યાં પ્રેમ મંગેશ શેખલિયા ભાઈનું હાર્દિક સ્વાગત છે ગ્રાઉન્ડમાં. એમના તરફથી ટ્રોફી સ્પોન્સર કરી છે. વેલકમ છે ભાઈ તમારું બોરીવલી ગામમાં. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. અને જોરદાર તાળી વગાડજો ભાઈ એમના માટે પ્લીઝ. જોરદાર, કંજુસાઈ ન કરશો તાળીમાં. અને આ શોર્ટ ડિલિવરી પ્રવીણભાઈની પણ હાઈટથી ઉપર બોલ વયો ગયો છે. અને એમ્પાયરનો ઇશારો ડિક્લેર 1 રન માટે. પહેલી ઓવરની સમાપ્તિ અને રન થઈ ગયા છે 11 રન. ટાર્ગેટ છે 39 નો, વધારે ટાર્ગેટ નથી મોટો. બેટ રોહિત બેટ માંગે છે તો એક પ્લેયર મોકલજો અમ્પાયરને પૂછીને ભાઈ પ્લીઝ. ઓકે, પૂછી લીધું છે. નકર પેનલ્ટી દેવામાં આવે છે ભાઈ, ધ્યાન રાખવી. અમને સારી રીતે ખબર છે પેનલ્ટીનું. પુષ્પા સ્કોર 11 રન થયા છે ભાઈ.
આના પછીની પણ ખૂબ સરસ મેચ છે ભાઈ, વાકુલા વર્સિસ વિક્રોલી. અને આ માથે તમે જોઈ શકો છો ડ્રોન કેમેરો ઓલામાં લગાડ્યો છે, તમને દેખાશે નહીં એમ, જલ્દી ઝૂમ કરશો તો દેખાશે. અને આ સ્ટેજમાં ઘણા બધા સિનિયર ખેલાડી બેઠા છે ભાઈ, જે આપણે પેદા પણ નહોતા ત્યાં ત્યારથી રમે છે ભાઈ. તો ખૂબ ખૂબ ધન્યવાદ, તમારો કિંમતી સમય નીકાળીને તમે મેચ જોવા આવો છો ભાઈ. અને બહુ આગેથી ટીમો આવવા મળી છે ભાઈ. પુણે, યેરવડા, વાપી, વલસાડ ત્યાં પહોંચી ગયા છે ભાઈ આપણા એક ગામ એક સંઘનું કનેક્શન. ગોવા, પુણે. આ ઓવર પછી ટોસ માટે વિક્રોલીના કેપ્ટન અને વાકોલાના કેપ્ટન પ્લીઝ તમને રિક્વેસ્ટ છે ટોસ બોસ ની પાસે આવી જાઓ. ફર્સ્ટ કોલ છે તમને પ્લીઝ, કારણ કે આજે 2 મેચ એક્સ્ટ્રા રમાડવાની છે. બીજી ઓવર લઈને બોલર નેમ નિખિલ, સ્ટ્રાઇક પર છે ટીનુ. ફ્લાઇટેડ ડિલિવરી અને આ લોફ્ટ કરી દીધો છે સ્ટ્રીટ. સિંગલ રનથી સંતોષ. शाम को आने वाला भाई, रुको मैं करता हूँ, गाड़ी चला रहा हूँ. બીજો બોલ લઈને નિખિલ, સ્ટ્રાઇક પર છે રોહિત. અરે આ ફૂલ ટોસ બોલ એટલે કે બોલ જશે બહાર. ગુલાબ જામુન ભાઈ, રોશોગુલ્લા અને એને ગપ્પ દારાનો ગળી ગયા છે રોહિતભાઈ. બોલ એમ્પાયર ને એક્સ્ટ્રા ધ્યાન રાખજો ભાઈ પ્લીઝ. અને ઝાડને બોલ લાગે, અગર જે સામેના જેટલા પણ ઝાડ છે એમને બોલ લાગીને અંદર આવે તો બોલ 6 નહીં ગણાય ભાઈ, ભાગીને લેવાનું છે. આની પછીની જેટલી ટીમ હોય ભાઈ યાદ રાખજો, પછી માથાકૂટ ન કરતા. સોમવારથી એ જ રૂલ છે ભાઈ, ઝાડ સામેવાળા ઝાડને લાગીને અંદર આવે તો ભાગીને લેવાનું છે. અને આ સ્ક્વેર લેગ અને લોંગ ઓન પાસે જે ઝાડ છે ત્યાં લાગે એટલે 6 છે. રોહિતભાઈ 3 બોલ 3 6 મારે તો 1001 નું ઇનામ છે. અને આ બીજો બોલ ડાઉન ધ ગ્રાઉન્ડ સ્ટ્રેટ. અને રોહિતભાઈ હવે શેણા થઈ ગયા છે, ખબર છે રન આવી ગયા છે ભાઈ, તો રિસ્ક લેવાની જરૂર નથી. એમનું હોમ ગ્રાઉન્ડ છે, એક એડવાન્ટેજ છે એમને, ખબર છે બોલ કેમ આવે છે, કેટલો બાઉન્સ થાય છે, કેટલો સ્કીટ થાય છે. મુકેશભાઈનું આગમન થાય છે ભાઈ બોરીવલી શિમ્પોલી ગ્રાઉન્ડમાં. બાબલીપાડાના ભાઈ ખુખાર ઓલરાઉન્ડર. અને આ હજી એક ઉપાડીને મારવાની કોશિશ અને ખૂબ સરસ ફિલ્ડિંગ. અને લ્યો રન નતો પણ ભાઈ રોહિતભાઈ કોલ નો સાંભળ્યો. અને બોરીવલીના કેપ્ટન બાહુબલી ખુદ એમ ઉતરી રહ્યા છે ભાઈ ગ્રાઉન્ડ ઉપર. નીતિનભાઈ ખૂબ સરસ બોલિંગ નાખી છે. હવે એમની ટીમની આશા છે કે આવી જ ખૂબ સરસ બેટિંગ કરીને ટીમને જીતાડે. ગોવા મેચ નથી છોડી રહી હજી સુધી. અમ્પાયર પ્લીઝ મેચ જલ્દી ચાલુ રાખીએ. પ્લીઝ ટોસ માટે વાકોલા અને વિક્રોલીના કેપ્ટન અહીંયા આવી જાઓ. બીજો કોલ કહેવામાં આવે છે ભાઈ તમને. અનિલભાઈ પ્લીઝ. શાંતિ છોકરા શાંતિ. આ ગ્રાઉન્ડમાં બોલ ટુ બોલ પણ નથી બનતા ભાઈ. સોમવારે જોયું તું ગોવંડી વર્સિસ તારદેવની ટીમ 35 બોલ 35 નો કરવા દીધા એમને ગોવંડીએ. આપણા રાહુલભાઈ ઓગણિયાની ટીમ ભાઈ જાદુ છે વિકેટમાં. અને વિકેટ સમજી જશો તો ભાઈ બહુ મજા આવશે. કેવી વિકેટ છે તો બોલિંગ નાખવાની પણ મજા આવશે. નિખિલભાઈ અને હજી એક ઉપાડીને મારી દીધો છે. બોલ જાય છે સીમા રેખા પાર. ષટકાર 6.
નિખિલભાઈને બે મોટા પડી ગયા છે ભાઈ 6. આર પાર કાન કી જાલી છુટ્ટી એવા 2 6 માર્યા છે રોહિતભાઈ. લાસ્ટ બોલ સ્કોરર લાસ્ટ બોલ 1 to go. 25 રન થઈ ગયા છે. આપણા સચિનભાઈ ભિવંડીના બાજુમાં ફોન લઈને ભાઈ મને સ્કોર ને બધું કહે છે. ભિવંડીથી ઠેઠ આવ્યા છે ભાઈ મેચ જોવા. પ્રેમ છે આ ક્રિકેટનો ભાઈ આટલો ભયું વાટું 3 દીથી લગાતાર આવી રહ્યા છે. અને આ શોર્ટ પીચ ડિલિવરી ઉપાડીને મારી દીધો છે. કેચનો કોલ નીચે પ્લેયર. ઓહો તું લે હું લે હું લો તું લે એમાં બોલ 2 રન ભાગી ગયા. અને ત્રીજા રનનો કોલ અને ના પડી છે રોહિત અને આ રન આઉટ. આને કાંક સિલ્વર ડક કે ક્યાંક ડાયમંડ ડક કહેવાય છે. 0 બોલ 0 નીતિનભાઈ ગોલ્ડન ડક. એવું લાગ્યું ખાલી બેટ લઈને ગયા હતા અને બેટ લઈને પાછા હાલ્યા બસ. ઈ તો નીતિનભાઈ અહીંયા જ ના જ છે એટલે ક્યાંક આગેથી આવ્યા હોય ને આમ રનઆઉટ થાય કેવી થાય માથે. સ્કોર 27 27 બે ઓવર 27. જરૂર નથી 3 રનની પણ નીતિનભાઈ કીધું કે 18 बॉल 12 रन चाहिए. 18 बॉल 12 रन. स्कोर हो गया है 27. प्लीज अंपायर थोड़ा आप उनको बोलिए जल्दी जल्दी मैच स्टार्ट करें प्लीज. हम लोग को थोड़ा एक्स्ट्रा पुश करना होता है क्योंकि हम लोग मानता नहीं है जल्दी. એટલે માનતા નહીં હરખા નહીં હાલતા આવડતા નહીં. ટોસ આટું લાસ્ટ કોલ છે અનિલભાઈ પ્લીઝ 12 જ રન જોતો છે. લાસ્ટ કોલ છે વિજયભાઈ તમે આવો ને ભાઈ જલ્દી કે હું ને આવું ટોસ ઉડાડવા. नितिन टॉस के लिए बुला ले किसको. टॉस માટે બે ટીમના કેપ્ટન આવી જાઓ. 12 રનની જરૂર છે 18 બોલમાં. રોહિતભાઈ એકલા ઊભા જ છે ખબર છે કે હું ઊભો રહીશ તો મારીશ. પ્રેમભાઈ ટોસ માટે આવી ગયા છે. પ્લીઝ બે ટીમના કેપ્ટન અહીંયા આવી જાઓ સ્ટેજ પાસે. અને આ પેલો બોલ સિંગલ લાઈન લઈ દીધો છે. અને આ સિનિયર ખેલાડી કૈલાશભાઈ અને એક યંગ પ્લેયર અમિતભાઈ ચેખલિયા 30 વર્ષ અડધા યંગ. અને આ ટોસનો કોલ ટોસ વિન. ઓહો વાકોલા ટોસ જીતી ગયું છે. તમારો નિર્ણય કહી દેજો. જય માતાજી. શાંતિ જય. બીજો બોલ લઈને ઓહો હો 13 રાજ બોલ પણ કીપરે છોડ્યો બેટ્સમેને છોડ્યો. 10 રનની જરૂર છે માત્ર ને માત્ર. આ ભાઈ કઈ ટીમ છે ભાઈ બહાર આવી જાઓ પ્લીઝ ભાઈ. આની પછી સાંધીની ટ્રોફી છે નકામું બેન્ડ મળશે વાય હાલ્યા જાઓ. તમારા ગામના પ્લેયર હશે અને જે ટીમ હશે એને પેનલ્ટી મળશે. તમારું કાંઈ નહીં થાય ભાઈ. સપોર્ટ કરવાની બદલે સજા થઈ જશે. ભાઈ આપણે વાય રહેજો. ઓહો ડ્રાઈવ કરી દીધો છે કવચ તરફ અને ત્યાં પ્લેયર મોજૂદ છે. 1 રનથી સંતોષ અને બીજા રનનો કોલ. ખૂબ સરસ થ્રો. બોલર નેમ સુનિલ જ છે. સુનિલ પેલી ઓવર સરસ નાખી હતી. 9 રનની જરૂર છે અને જે 2 થી 3 6 લગાડી દીધેલા છે એ ખુદ રોહિતભાઈ સ્ટ્રાઇક પર આવી ગયા છે. યસ ઓહો ગોવંડીના રાહુલભાઈ ઓગાણિયા આવી ગયા છે અને આ ટેનિસ શોટ મારી દીધો છે ભાઈ.
આવો શોટ ભાઈ જલ્દી જોવા મળતો નથી. એક આપણા કિશન દેવેન્દર પાર્લાના આવો જ શોટ મારે છે ભાઈ. એવી જ રીતે રોહિતભાઈ પણ માર્યો છે. બોલ પ્લીઝ બોલ દઈને રાખો અમ્પાયરને. રન चाहिए 3 રન. અને વાકોલા તમારું ડિસિઝન શું છે ભાઈ? 3 જ રન જોતવા છે. વિજયભાઈ ડિસિઝન. અને ભાઈ આ મેચ પતે એટલે જે બી ડિસિઝન હોય બેટરી તો 2 મિનિટ ભાઈ. 3 જ રન જોતવા છે પ્લીઝ. થોડું કોઓપરેટ કરો ભાઈ. આજે 2 મેચ એક્સ્ટ્રા રમાડવાની છે આપણે. પર્સનલ એકદમ ખુફિયા મીટિંગ વાકોલાની. રોહિતભાઈ ઓહો નો લુક શોટ મારવા ગયા પણ આ પડખાનો આવ્યો બોલ. એ તો ધીમો હતો નકર ગોટો વળી જાત ન્યા. સુનિલભાઈ ઓવરનો બોલ લઈને ઓહો હો શું બોલ નાખ્યો છે ભાઈ. વાહ. પણ થોડાક લેટ થઈ ગયા છે ભાઈ. 12 બોલમાં માત્ર 3 રનની જરૂર છે. અને અરુણ ચીચા ગોવંડીના રાહુલભાઈ ઓગણિયાનું હાર્દિક સ્વાગત છે ભાઈ. એમની સોમવારે મેચ હતી તોય પાછા આવ્યા છે ભાઈ. લગભગ વોટ લેવા આવ્યા છે. આપણા પ્રમુખ છે લાડ હેલો અને અરુણભાઈ એકાદો 6 મારે તો મજા આવે ભાઈ. આમ ટુચુક નો રમો ભાઈ. મારી માટું મારો ભાઈ. એક વાકોલા તમારું ડિસિઝન પ્લીઝ. વિજયભાઈ આમ નો યાર પ્લીઝ કોઓપરેટ કરો. અને આ બોલરે વ્હાઈટ બોલ નાખી દીધો છે. પેલો જ બોલ. 2 રન જોતવા છે હવે 12 બોલમાં. અરુણ ઓહો કવર્સ કાપવાની કોશિશ પણ બોલ ડોટ. અને અમ્પાયર સતત 2 દીથી અને આ ત્રીજો દીથી ભાઈ ખરા મેદાનના ઉભા રહે છે તડકાના. બધે પરસેવો વળી ગયા સિમના તોય ઉભા થઈ. અને આ 2 બોલ કન્ટિન્યુ ડોટ નાખ્યા છે ભાઈ. આ બોલર ક્યાં હતા ભાઈ? પેલા આયા હોત તો કાક જાદુ થાત યાર. રન થોડા ઓછા પડી ગયા બોરીવલી ટીમ સામે. ઓહો ખૂબ સુંદર કવર ડ્રાઈવ અને એટલી સરસ સુંદર ફિલ્ડિંગ અને મિસ ફિલ્ડિંગ. અને 2 રન ભાગીને રોહિતભાઈ ના પાડી છે. રોહિતભાઈ તમારું ટુર્નામેન્ટ છે, ટાઈમ વેસ્ટ ન કરાય. 2 રન ભાગીને બીજી મેચ થાય. દિમાગ લગાડો યાર થોડુંક. હું યાર સમજદાર માણસને આટલું સમજાવું. અને લગભગ મારા મેન ઓફ ધ મેચ જોતું છે. અને ના જો બોલર ઇનથી શાણો વાઇટ નાખી દીધો. તું શેર હે તો મેં સવા શેર હે, તું મારવાડી હે તો મેં